હાડમાં તાવ હોય કાયમ રહે એવું હોય, બીજું બધું અમે પછી કરશે. પહેલા સારા દવાખાના લઈને જા, પરમાનન્ટ રહે. હા એને તો હાડમાં તાવ કહેવાય ને, કોઈ દી જાય જ નહીં. બધા મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજ હું ઓફિસે નથી ગયો, કારણ કે ગામડે કામથી જવાનું હતું મમ્મી હારે. અને જો અત્યારે બપોરે આવી ગયા 2 વાગ્યા ઘરે પાછા, અને ડ્રેસ લઈને આવ્યા. તડકો એવો છે ને કે મોઢું લાલ થઈ ગયું છે. બહુ તડકો હકીકતમાં ખતરનાક. અને તો દવા લેવા ગઈ હતી, નથી ગઈ? તું લઈને જા અને હું સુઈ જાઉં રસ પીને. અત્યારે સાંજ પડી ગઈ છે ને 6 વાગ્યા છે ને અત્યારે હું જાગ્યો છું. ઊંઘ જ એટલી આવી ને કે વાત જાવ તો એવી મજા આવે છે ને અત્યારે ઊંઘ પૂરી કરી. હજુ ઊંઘ તો હજુ આવે. હજુ મમ્મી હું જાગ્યો ન હોત ને તો 9-10 સુઈ રહે એમને. પણ એક તો આપણે કાંઈ ગામડે એમનામ ગયા અને કાયમ ગા પાછા આવ્યા. ભૂખ લાગી જો અત્યારે અથાણું ચા નાસ્તો ને એવું બધું કરવી. સારો ફટાફટ પેલા નાસ્તો કરી લઈએ. અને પાઈ ઊભી નથી થતી એમ કંઈ. ઊભી થા. ખબર નથી પડતી ઊભું થવાની. હા આખો દી હુતી તોય તડકાને કારણે થાય, બાકી આમ ન થાય ગયું આપણે. બીજું બધું અમે પછી કરશે. પહેલા સારા દવાખાના લઈને જા. તો કાંઈક સોલ્યુશન તો લાવવું કે નહીં હવે? ઈ હું કે હું આરામ કરી એટલે થઈ જાય હરખી. ભાઈ આરામ કરવાનું કે કાંઈ ફરક પડે છે? એને જ નથી ખબર મારા શરીરમાં હું વાંધો હોય. આમ આપણને ખબર પડે કે નહીં હું આ કરીશ તો મને હરખું થાય એમ. પણ મમ્મી આટલા વર્ષથી ખબર ન પડે આપણને? કેમ કાંઈ પણ થયું હોય તો આપણે હરતા ફરતા રહી, અને એ તો હું જ કરે નકરી. આપણે હું મગજમાંથી જ કાઢી નાખ્યું કે આપણને કાંઈક થાય છે. એ બીજી વાર વિચારવી જ નહીં કે મારે આ વાંધો છે, મને તાવ આવે છે. દવાખાને લઈ જવાનું કે તો એ ના પાડે. આજે આખો દી વીએ ગયો. અત્યારે તો કેવો દવાખાને લઈ જવાનું એમ જો. પાયું ને યાર શું થઈ ગયું છે ને એ સમજાતું નથી. દવાખાને જતી નથી એને ઓકે થતું. આખો દી આરામ કર્યા કરે. દવા લે તો હરખું થાય ને, બાકી એમ નામ તો થોડુંક કાંઈ હરખું થવાનું છે. કાંઈ સમજવા તૈયાર નથી. મને તો આમ કાશ્મીરમાં છે એવું લાગે. ગરમ થવા મને દવાખાનું છે. આપણે વાત ત્યાં કરો જઈને તો સોલ્યુશન થાય ને. મને કે જાણે હું ડૉક્ટર હોય ત્યાં જઈને વાત કરો ને. આપણે ડૉક્ટરને જઈને વાત કરો એટલે એ ચેકઅપ કરી લે એમ કહું છું. તો એક બહુ કરી દિવાળી મહિના આવે. હા પણ એકવાર થયું હતું બીજી વાર ન થાય. બીજી વાર એ તાવ આવી ગયો આડવાળો તો એક જ વાર આવે જિંદગીમાં આડવાળો તાવ. હે ને? તો તું કહો છો દવા લીધી હતી એમ, તો બીજી વાર ન આવી કે તાવ?
તારી લીધે માં થાંભવું પડે કોઈનું ના આવે ખબર છે કોઈના કોઈના બાપનું ન આવે ખબર નથી પણ તારી લીધે માં થાંભવું પડે તો હું કાલ ઓફિસ પડી જઈશ બોલ ઓફિસ જવાની વાત નથી, પડ્યા રહી વાત છે આ કાંઈ વિડીયોનું એનું કામકાજ કાંઈ નથી થતું, તું પડ્યું રહ્યો ને એટલે મજા ન આવે મજા આવે તું પડી હોય એ મારી ભાઈ કોઈના બાપનું ન માની દવા લેવાની ત્યારે દવાની જરૂર નથી દવાની જરૂર તો અત્યારે ઓફિસમાં હું આંટો મારવા ગયો હતો અને અત્યારે પાછો આવ્યો હતો દવાખાને ગયો ત્યાં ભાઈ ફ્રૂટ લેવા સાવ છે આપણે હમણાં. ફ્રૂટ લેવા વાંધો નહીં કંટ્રોલ કોઈ વાત માનવા તૈયાર જ નથી, દવાખાને એને હું વાંધો હોય કોને ખબર, તને બોટલ ચડાવવા એ વાંધો હે ઘડીક થાય ઈ જ તેને દવા પીવાની શેરડીનો રસ પીવાનો તો સતત કહેવાનું બસ બપોરે ન પીધું પીવો હજી. હમણાં જ આવી તો મમ્મીની મજા બગડી ગઈ મમ્મીની તે બસ સાચું પૂછ્યું હું એક બાકી રહ્યો હોય આજુ એને કે આનું પેટમાં દુખે છે કે નથી લાગતું એને એ કાલ હું બોલે છે ખબર હું છે ને આવીને હોઈ ગઈ નહીં આમ ઓકે નહોતો ને તાવ ભરાઈ ગયો ને તો એ કે શું કહેવાય આમ તબિયત તારી ખરાબ કરે કે મારી ન કરે કે મને ખરાબ થઈ ગયું તો તમે બી હારી જાવ કે કાંઈ થાય નહીં મારા વગર એટલે આજે એને પેટમાં દુખે એમ કહેતી કે મને અવાજ ઓકે નથી થઈ ગયો મારો ઘણો ખરો નથી અવાજની વાત જ નથી, તો હા આમ ઓકે હોવું પડે આપણે ધરણી તો મજા આવે, ઓકે જ છે એમ તો જોરદાર ઊંઘ જ કાઢી રહ્યા છે બધું સોલ્યુશન હોવાથી ન થાય ભાઈ, હવે ન થાય પણ મજા ન હોય ને તો માણસને હોવું જ મજા ન હોય ને તો જે આમ ગમે ને એ કરે, જે ભાવે નહીં ખવાય, મારું કેવું એવું છે તે એટલે જ કહું છું આપણે હમણાં રસ પીવી તો કશું ખાશું વાંધો નહીં. એક વાત તો બાકી જ છે ભાઈ, શું તને હે ને ઓલો કયો તાવ કહેવાય ઉત્તર ચડી એ તાવ નહીં ઓલો હાડમાં હા એટલે તને- પરમાનન્ટ રેતતી એમ પરમાનન્ટ રહે, હા એને તો હાડમાં તાવ કહેવાય ને કોઈ દી જાય જ નહીં તાવ પૂછ કોક ને તાર મમ્મીને પૂછ આચું મમ્મીને શું કામ આપણે 700 સબસ્ક્રાઈબ છે એ લોકોને જ પૂછવી દો, એવું જ હોય હાડમાં તાવ હોય કાયમ રહે એવું હોય હા ફટાફટ કોમેન્ટ કરીને જણાવો, પછી અને તમને કદાચ ખબર ન હોય ને તો કોઈકને પૂછીને કહેજો, બાકી કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. પછી ક્યારેક આવી રીતે આમ વીકનેસ થાય ને તો એ બતાવવા માંડે ટૂંકમાં હોય તો ખરો જ તે તાવ ઘડી કેમ મને શરદી થઈ ગઈ એની હિસાબે તાવ ગયો એમ એ આવી જાય પછી સમજાઈ ગયું તને ક્યારની જોઉં તું કાંક વિચાર કરે છો હું વિચાર કરેશ કાંઈ નહીં, હું એ વિચારું છું કે લોકો માટે સારા સારા કન્ટેન્ટ ને સારા સારા વિડીયો ક્યાંય લાવવા, હમણાંથી કાંઈ ભેગું નથી થતું, લોકો બોર્ડિંગ થાય છે, તું જ મારી જગ્યાએ હું તો એવું લાગે છે એમ વાત નથી યાર, 700 સબસ્ક્રાઈબર છે આપણે એનું ટેન્શન હોય ને, મમ્મી આ તું શું કરે છો ખાઈ દઈશ વાળા તો મને પેટમાં દુખે બધા રોગ અહીંયા અમારા ઘરમાં જ ભેગા થઈ ગયા, કાંઈ બી બીજું કાંઈ છે નહીં તડકો લાગી ગયો તડકા તને ના જ પાડતો તો રહેવા દે, ગામડે નથી જવું. જવું પડે એવું હતું હા એ વાત છે, જવું પડે એવું હોય એટલે જવું પડે ગौर से देखो इस लड़के को હકીકતમાં યાર 700 સબસ્ક્રાઈબ છે ને ઘણું ટેન્શન હોય, તો આ લોકોની મોટી મોટી ચેનલ હોય છે એને કેટલું ટેન્શન હોય, આ જ ખબર પડી. અહીં ભૂખ તો લાગી નથી પણ બનાવ્યું શું ઈ તો કે ભીંડો ભરેલો ભીંડો, ભાઈ તને ભાવે ભીંડો? ભાવે ભાઈ ભીંડો ભાવે? ठीक ठीक हमारे तो बाबा जी उसी नहीं તો હાલો તો ઠીક ઠીક ખાઈ લઈ. મને આજ ખાવાનું છે ખાવાનું આખું દિન ખાય મમ્મી હમણાં તો કેવી ગરમી પડે છે નહીં, અતિશય વધી ગઈ છે, પછી શરીરમાં ગરમી હોય જ તે હે
એના કારણે માંદા પડવીશ. એટલે હવે મેં રોજ એક ચાલુ કર્યું. રોજ છે ને સાંજે 9 હોવાનું, એટલે મજા આવે, ઊંઘે હારી આવે. તો સારું વાલો મારે અત્યારે નાવા જવું છે, અને બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નેક્સ્ટ સારા બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.